નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો આંધી સાથે ભારે વરસાદની આગાહી। આજથી કમોસમી વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે 16 મેના દિવસથી 18 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। આ દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં આંધી સાથે વરસાદ પડી શકશે। વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। આ સાથે અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળશે। ગુજરાતના 34 ગામોને એલર્ટ અપાયું। મોરબી અને માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કે મચ્છુ 2 ડેમના 5 દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમમાંથી 2 દરવાજા ખોલી 2 ફૂટ પરનું 1400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તંત્રે જોધપુર, લીલાપર, બડિયા, ટીમલી, ધરમપુર સહિતના ગામોને એલર્ટ આપ્યું છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 18 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ વરસી શકે છે। કેસર કેરીનો આ ભાવ નહીં પોસાય। કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર છે। જૂનાગઢની કેસર કેરીના ભાવ ખૂબ જ વધી ગયા છે। આ કેરીનો 10 કિલોનો ભાવ 1500 સુધી પહોંચી ગયો છે। 5 કિલો કેરીનો ભાવ 500 થી 700 રૂપિયા સુધીનો થયો છે। ખેડૂતો કહે છે કે આ વખતે કેસર કેરીના ઉત્પાદનમાં 40% જેટલો ઘટાડો થયો છે, તેથી આ ભાવ વધ્યા છે। જો કે ખેડૂતોને સારા ભાવ મળી પણ રહ્યા છે, પરંતુ સામાન્ય લોકોને કેરી ખાવી એ મોંઘી પડશે તેવો વારો આવ્યો છે। ગુજરાતીમાં 46,178 નાપાસ થયા। આજે ધોરણ 10નું પરિણામ પણ જાહેર થઈ ગયું છે, જેમાં ગુજરાતીના પ્રથમ ભાષામાં 46,178 અને ગુજરાતી દ્વિતીય ભાષામાં 6,345 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। 2023માં 97,586 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા। આને લઈ કોંગ્રેસે કહ્યું કે ગુજરાતી ભાષામાં નાપાસ થયા તે ચિંતાનો વિષય। બેઝિક ગણિતમાં 1 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા। ક્લાસરૂમ શિક્ષક આપવાની જરૂર છે। સરકારે હકીકતલક્ષી શિક્ષણ આપવું જોઈએ। શિક્ષણ વિભાગે પોતાનું મૂલ્યાંકન કરવું પણ જોઈએ। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો। શેર બજારની સાથે આજે સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયા બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનું 518 રૂપિયા સસ્તું થઈને 72,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। આ સાથે 22 કેરેટ સોનું 66,401 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,368 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે। એ જ રીતે ચાંદી 950 રૂપિયા ઘટીને 83,265 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે। LICમાં દરરોજ 45 રૂપિયા બચાવી 25 લાખ મેળવો। LICની જીવન આનંદ નામની પોલિસી છે, જેમાં દરરોજના 45 રૂપિયા બચત કરીને તમે 25 લાખ રૂપિયાનો મેળવી શકો છો। દરરોજના 45 રૂપિયા એટલે કે મહિનાના 1,358 રૂપિયા જમા કરવાના થશે। દર મહિને લાંબા સમય સુધી આટલા પૈસા જમા કરવા પડશે। 35 વર્ષ સુધી જો તમે દરરોજના 45 રૂપિયાના હિસાબે રોકાણ કરો છો તો તમને 25 લાખ રૂપિયા મળશે। 35 વર્ષમાં રોકાણની કુલ રકમ 5,70,500 થશે।
શેર બજાર સુધારા સાથે બંધ થયું. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એટલે કે આજે ગુરુવારે શેર બજાર સુધારા સાથે બંધ થયું. આજે ટ્રેન્ડિંગ સેક્શનના અંતે બીએસસીનો સેક્શન 260 પોઈન્ટ સુધરીને 72,764 અંક પર બંધ થયો, જ્યારે એનએસસીનો નિફ્ટી સૂચક આંક 97 અંક સુધરીને 22,055 અંક પર બંધ થયો હતો. બેંક નિફ્ટી ટ્રેન્ડિંગ સેક્શનના અંતે 66 પોઈન્ટના ઘટાડા સાથે 47,521 અંક પર બંધ રહી હતી. પીએમ મોદીએ ગુરુદ્વારમાં સેવા કરી. પીએમ મોદી આજે બિહારના પ્રવાસે ગયા હતા. તેઓ બિહાર પહોંચી પણ ગયા હતા. તેઓ આજે અહીં જનસભાને સંબોધિત પણ કરી હતી. ત્યારે આ પહેલા પીએમએ પટનામાં ગુરુદ્વાર પટના સાહેબના દર્શન પણ કર્યા હતા. અહીં તેમને લંગર બનાવવાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. સાથે લંગરમાં સેવા પણ કરી હતી. તેઓ લંગર પીરસતા જોવા મળ્યા હતા. ઉપરાંત ત્યાં હાજર લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. દરમિયાન તેઓ કેસરી રંગની પાઘડીમાં જોવા મળ્યા હતા. રાજકોટ વાસીઓને આજે આ સેવા નહીં મળે. રાજકોટમાં આજે બીઆરટીએસ અને સિટી બસ નહીં ચાલે. મળતી માહિતી મુજબ સમયસર પગાર ન થવાને કારણે બીઆરટીએસ અને સિટી બસના 65થી વધુ ડ્રાઈવરો આજથી હડતાલ પર ઉતર્યા છે. તેમની એક જ માંગ છે કે તેમનો પગાર મહિનાની 7મી અને 10મી તારીખની વચ્ચે કરવામાં આવે. જો આમ માંગ પૂરી થશે તો તે હડતાલ બંધ કરી દેશે. જો કે આજે બસ સેવા બંધ જોવા મળી રહી છે, જેને લઈ રાજકોટ વાસીઓને વધારે રૂપિયા ખર્ચવાનો વારો આવ્યો છે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.